जरियन का जामा मोतन की माला महाराज हस्तिनापुर ना राजा दुर्योधन ने गणी खम्मा नाम थे नाम थे शिवराज ने सार करू करू शत्रु न कुमार शिवराज ने सार करू शत्रु कुमार मामा બોલ ભાણા બોલ બહુ મને પણ કાંટાની ધૂપ ફટકી રહ્યા છે તો એની મને યુક્તિ બતાવો પાંડવો અને તને કાંટાની રૂપ ફટકી રહ્યા છે હા તો એની મને જલ્દી યુક્તિ બતાવો યુક્તિ મારે વિચારવી પડશે યુક્તિ હા ભાણા યુક્તિ આવી જઈ મગજમાં યુક્તિ આવી જઈ તો જલ્દી બતાવો પાંડવોને આપણે આપણા રાજ્યમાં બોલાવી મહેમાન ગતિ માટે અને ભણા પછી જો એ આપણા રાજ્યમાં આવી જાય પછી એમને જુગાર રમાડવી જુગઠું રમાડવી બરાબર છે મામા અને મને એ જુગઠું રમાડવા માટેના બધા જ કાર્ય ફાવે છે બરાબર છે મામા તો હાલ ને હાલ બોલાવો પાંડવોને ચાલો મામા બોલ ભણા હસ્તિનાપુરે એને કંકોત્રી પહોંચાડી દો ને પાંડવોને આવી જાય વહેલા સર તો વિપ્રદેવને હાલ ને હાલ બોલાવું છું હાલ ને હાલ બોલાવો અરે છત્રપતિ શું મારું કામ પડ્યું અરે તમારે પણ હસ્તિનાપુર જવાનું છે અને પાંડવોને કંકોત્રી દેવા અરે અવશ્ય હું હસ્તિનાપુર જાઉં છું તો હાલ ને હાલ જાઓ પાંડવોને ક્યારે મોકલું છું અરે મહારાજ હસ્તિનાપુર થી છત્રપતિ દુર્યોધને તમને ક્યારે મોકલ્યું છે અરે સહદેવ બોલો મોટા ભાઈ આ વિપ્રવર હસ્તિનાપુર થી આયા છે અને એમ કહે છે કે આપણા ભાઈ દુર્યોધને આપણને કંઈક આમંત્રણ પત્રિકા મોકલી છે તો જરા વાંચી સંભળાય એમાં શું લખ્યું છે કે તમે આવો ને પાંચે ભાઈ રે કે પત્રિકા લખે છે દુર્યોધન રાઈ રે અરે કેમ મોટા ભાઈ કેમ સહદેવ દુર્યોધને આપણને હસ્તિનાપુર જવાનું આમંત્રણ આપ્યું છે અરે એ તો બહુ આનંદના સમાચાર કહેવાય કે હસ્તિનાપુર થી જો આપણો ભાઈ દુર્યોધન આપણને આમંત્રણ પત્રિકા લખતો હોય તો કેમ ભીમસેન આપણે જવું જોઈએ अरे ना मोटा भाई આપણે ત્યાં નો જઈએ ને તો સારું કારણ દુર્યોધન કપટી છે અરે ભીમસેન તું કાયમ વહેમી રહ્યો તારા મનમાં કાયમ વહેમ રહ્યો અરે પહેલી વાર આપણો ભાઈ દુર્યોધન આજ આપણને કુમકુમ પત્રિકા લખી અને એના મહેમાન ગતિ કરવા માટે બોલાવે છે તો ભીમસેન એવો વહેમ મનમાં ન રખાય ચાલો આપણે પાંચે ભાઈઓ અને જો ન જઈએ તો એને બહુ ખોટું લાગે એટલે આપણે જવું જોઈએ જેવી મોટા ભાઈને આજ્ઞા તો ચાલો ચાલો કેમ ભણા કેમ મામા આપણે કંકોત્રી મોકલી છે કંકોત્રી મોકલી છે પણ હજી પાંડવો કેમ ન આયા પાંડવો હજી સુધી આયા નથી
ભીમસેન હા મોટા ભાઈ. એ આપણા ભાઈને સમાચાર આપી દે કે અમે પાંચે ભાઈઓ આવી ગયા છીએ. અમે પાંચે ભાઈ આવી ગયા છીએ મોટા ભાઈ. બરાબર છે. તો ચાલો હવે આપણે ચોપાટબાજી રમવાની શરૂઆત કરો. કે તું તો સુણ દુર્યોધન રાઈ રે હે અમે આયાસી પાંચે ભાઈ રે કેમ છત્રપતિ મહારાજ એમ આપની કુમકુમ પત્રિકાને માન આપી અને અમે પાંચે ભાઈઓ આજે તમને મળવા માટે આવ્યા છીએ. બરાબર છે. તો ચાલો હવે આપણે ચોપાટબાજી રમવાની શરૂઆત કરો. અરે એ વાત પણ બરાબર છે, કારણ કે પહેલી જ વાર મળવા આવ્યા છીએ અને આવડા મોટા રાજમહેલની અંદર એમ કાંઈ સમય પસાર થાય નહીં, તો આ પણ એક યુક્તિ સારી છે. તો ચાલો આપણે ચોપાટબાજી રમીએ. ચાલો. બેસ ભીમસેન, સહદેવ, નકુલ બેસો. કેમ છત્રપતિ એમ ચોપાટબાજી રમીએ પણ એમ અમતું અમતું કાંઈ રમાય નહીં. દાવમાં તો કઈક મૂકવું જ પડે ને. તો હું મારો સોનાનો હાર મૂકું છું દાવમાં. તો હું પણ મારો સોનાનો હાર મૂકું. અરે છત્રપતિ, ગમે એમ તું હું મોટો છું અને તું મારાથી નાનો છે, એટલે પહેલો દાવ તું લે. બરાબર છે. એ હંસ ગયો સરોવર તીર અમૃત દીઠું સાર અરડીઠું પૂર્ણતા છું નહીં અને પાસા પડને પુવા. સત કહું સત હાલજો અને પ્રભુ મુજ થાજો બેલી. પાછા ધર્મ ને હાથ પાછા પડને પોબાર. અરે મને લાગે છે આમાં મામા ભાણાનું કઈક કાવતરું લાગે છે. લાય મારી ગદાથી હું પાછા ફેરવી નાખું. ભાણા કેમ મામા? ભાણા કેમ મામા? નક્કી આમાં દગો છે. બરાબર છે મામા. જ્યાં સુધી ભીમસેન હશે ત્યાં સુધી પણ આપણે ચોપાટબાજી રમવાની મજા નહીં આવે. તો ભાણા મારી પાસે યુક્તિ છે. કઈ યુક્તિ? મંગળ નામના હાથીને દારૂ ભય અને ગાંડો કરી મૂકો બરાબર છે. અને આપણે એને કહેવી કે જે મંગળ નામના હાથીને બાંધવા જશે અને જેનામાં શક્તિ હોય તે બાંધે અને નો બાંધે તો એને બ્રહ્મ હત્યાનું પાપ બરાબર છે મામા. તો જરૂર ભીમસેન પણ હાથી બાંધવા જાય છે. જશે. હા કેમ ભીમસેન? કોણ કે હું કૃષ્ણ લાય અત્યારે જય મંગલ નામના હાથીને છોડી મૂકું અને જે નો બાંધવા જાય એને બ્રહ્મ હત્યાનું પાપ. અરે મોટા ભાઈ મારે જવું પડશે. હા, જયમંગલ નામનો હાથી છૂટી ગયો છે અને પ્રજાને રંજાડે તો ભાઈ બ્રહ્મ હત્યાનું પાપ છે, એટલે તારામાં શક્તિ છે એને બાંધવાની. જા જલ્દી અને બાંધી અને વિયો આવજે. મોટા ભાઈ જ્યાં સુધી હું ન આવું ને ત્યાં સુધી આ ચોકટાબાજીની રમત ન રમતા હો. બરાબર છે ભીમસેન, જ્યાં સુધી તું પાછો નહીં આવે ત્યાં સુધી હું રમતનો દાવ શરૂ નહીં કરું. ભલે મોટા ભાઈ. ધર્મરાય કેમ મામા? આમ એમના સમય નહીં જાય માટે ચોકટાબાજી તમે ચાલુ કરો. અરે નહીં મામા,
મારો ભાઈ ભીમસેન હાથી બાંધવા ગયો છે અને મેં એને વચન આપ્યું છે જ્યાં સુધી ઈ પાછો ન આવે ત્યાં સુધી મારે રમત શરૂ ન કરે. અરે એમાં શું, હમણાં આવી જશે, તમે ચાલુ કરો. કેમ ભણા? ચાલુ કરો સપાટ બાજી રમવાનું, ચાલો. તો જેવી તમારી ઈચ્છા શરૂ કરીએ, એમાં શું. હે લીલી સેલી મળી અને શીતળ જેની સાય તો દુર્યોધન નાખે રાવ તો પાછા પડને પુમાન. છત્રપતિ મહારાજ, એમ આ દાવની અંદર હું મારું સૈન્ય અને મારું ઇન્દ્રપ્રસ્થનું રાજ મૂકું છું અને હવે પાછા હું ફેંકું છું. ફેંકો. દેવળ દેઠું દીવનું અને દર્શન કરવાને કાજ પ્રભુ મુજ થાજો બેલી પાછા પડને પોબા. કેમ કેમ ભણા? મામા આપણે પણ જીતી ગયા છીએ. સાવ જીતી ગયા છીએ આપણે. તો હવે પાંડવોને કહી દઉં કે એમના વસ્ત્ર ઉતારી અને વનની અંદર ચાલતા થઈ જાય. હે નહીં નહીં ભણા, કેમ? હજી તો એમને ઇન્દ્રપ્રસ્થ દાવમાં મૂક્યું છે, હજી એમનો વારો હજી બાકી છે. તો હવે કઈ દાવમાં હોય તો બીજું કઈ મેકો. અરે હવે તો રાજ નથી, મારી પાસે પાટ નથી, પણ હું આ દાવની માલિપા હું મારા પાંચે ભાઈને મૂકું છું અને હું બરાબર છે, તો હું પણ આખું મારું રાજ્ય મૂકું છું. બરોબર છે છત્રપતિ. જો આ દાવ હું જીતું તો મારું હારેલું રાજ્ય મને પાછું મળશે. એમને મળી મામા જશે, બરાબર છે. મળી જશે. તો ફેંકો પાછા. એ હંસ ગયો સરોવર તીર અને અમરોટ દીઠું સાર પણ દીઠું તાક્યું નહીં અરે પાછા પડને પુવાર. એ લીલુડ છે લીંબડી અને શીતળ એની સાય ગરુડ ઉપર બેસી પ્રભુજી આવજો પાછા પડો ને પોબાર. જય મામા, આપણે આપણે પણ જીતી જીતી ગયા ગયા છીએ. ભણા, જીતી ગયા આપણે. બરાબર છે મામા, તો હવે પણ પાંડવોને કહી દઉં. ભણા ઉભો રે, કેમ? હજી બાકી છે. હજી બાકી છે. એક દાવ રમી લઈએ. તો એક દાવ હવે બાકી રમી રહી. મારી પાસે યુક્તિ છે. કઈ યુક્તિ? ધર્મરાય, એક દાવ રમીએ હજી. અરે મામા, હવે તો મારી પાસે કાંઈ છે નહીં. મારું રાજપાટ હારી ગયો છું. અરે મારા 4 ભાઈ અને મારી પોતાની જાતને પણ હું હારી ગયો છું. ભલે, પણ જો આપણે રમવું તો એમ કરો કે જો તમે જીતશો તો તમારું અમે જીતી ગયા એ બધું તમને પાછું આપી દઈશું, અને જો તમે હારી જશો તો તમારે 12 વર્ષ વનમાં રહેવું પડશે અને 1 વર્ષ ગુપ્ત રહેવું પડશે. 13મા વર્ષે જો તમે ક્યાંય પણ દેખાઈ જાઓ તો ફરી 12 વર્ષ વનમાં રહેવું પડશે. મંજૂર છે? એ વાત બરોબર છે મામા, તો એ વાત મને મંજૂર છે. તો ભણા કેમ મામા? રમી લો હવે. તો ચાલો હવે એક દાવ રમી લેવી. હે લીલી સેલી મળી અને શીતળ એની સાય તો દુર્યોધન નાખે દાવ તો પાછા પડને પુવાર. ધર્મરાય, એમ મામા કઈ કહેવા માંગો છો? આ દુર્યોધન હાવ કોમળ શરીર છે એનું, અને જંગલમાં જો જાય છે અને એ રાજ બધું હરી જશે તો એ તડકો ટાઈટ તડકો વેઠી નહીં શકે. માટે તમે ધર્મરાય હારનો દાવો માગજો. બરાબર છે મામા, આપની વાત સત્ય છે. મારો ભાઈ દુર્યોધન કાયમ સાહેબીમાં રહેલો છે અને એને ટાઢ તડકો કે દુઃખ સહન કર્યું નથી. આપની વાત સત્ય છે. તો મામા, મારા ભાઈને દુઃખ ન પડે ને એટલા માટે ભલે અમારે 12 વર્ષ વનમાં રહેવું પડે, હું હારનો દાવ માંગુ છું. એ દેવળ દેઠું દીવનું અને દર્શન કરવાને કાજ પ્રભુ મુજ થાજો બેલી આ ધર્મ માગે હા.
કેમ મામા પણ આપણે જીતી ગયા બરાબર છીએ છે આપણે દાવ જીતી ગયા છીએ હવે આપણે દુશાસનને બોલાવો ચાલો હવે દુશાસનને બોલાવીએ અને ભણા કેમ મામા આ પાંડવો આપણા ગુલામ થઈ ગયા છે બરાબર છે તો દુશાસનને કહો કે દ્રૌપદીને લાવી અને ભરી સભામાં એના ચીર ખેંચે બરાબર છે બરોબર. અરે કૃષ્ણ પરમાત્મા હે મારા વીરા આ ભરીની સભાની અંદર મારી ઇજ્જત આબરૂના કાંકરા થાય છે તો જરૂર મારી વારે આવજે હે કૃષ્ણ હે પરમાત્મા હે કૃષ્ણ હે મારા વિરલા ભરી સભાની અંદર મારા શિર લૂંટાય છે તો જરૂર મારી વારે આવજે હે કૃષ્ણ હે પરમાત્મા મારી વારે આવ કોણ કે હું કૃષ્ણ મારી બેન દ્રૌપદીના ભરી સભામાં ચીર ખેંચાય છે તો લાય હું એના ચેર પૂરું અરે ભણા આ દુશાસન કેમ પડી જાય છે અને આ શું ચમત્કાર થયો કેમ થાકી રહ્યો ભણા આ થાકી રહ્યો હવે કેમ ધર્મરાય હવે તમે જંગલમાં જવાની તૈયારી કરો અરે મોટા ભાઈ તમે મને આજ્ઞા આપો ને તો આ 100 ભાઈના હું ચૂરા કરી નાખું અરે નહીં ભીમસેન નીતિ એમ કહે છે કે આપણે હારી ગયા છીએ
અને હારી ગયેલાનું મસ્તક હંમેશા ઝૂકેલું હોય છે. એટલે આપણે એની સામે થવાય નહીં. સત્યની રાહ પર આ હાલવા વાળાને દુઃખ હોય છે, અને સત્યની રાહ પર ભીમસેન હાલવું હોય તો આપણે હારી ગયા છીએ રાજપાટ, અને આપણે પાંચેય ભાઈઓએ અત્યારે જ વનનો માર્ગ પકડી લેવો જોઈએ. એટલે ચાલો આપણે વનનું પ્રયાણ કરીએ. જેવી મોટા ભાઈને આજ્ઞા. કેમ ભણા જય મામા. કેવી આપણી યુક્તિ રહી? બરાબર, તમારી ઉક્તિ બરાબર છે મામા. હો બરાબર છે ને? બરાબર. તો ચાલો હવે. ચાલો. હવે ચાલુ ખેલે આપણે આરતી કરશું એટલે કોઈ ડિસ્ટર્બ પડે. હવે એક ટ્રાય આપવાની છે આપણે રાક્ષસની. તો તમે તૈયાર છે ને? એક ટ્રાય લઈ લેવી. કેટલાક જોરમાં છે વગાડો. માલા મિત્ર, આપણા જંગલમાં કેમ ચાલે છે? બરોબર ચાલી રહ્યો છે મેરે આકા. બરોબર ચાલી રહ્યું છે. આ મેરે આકા. એક પણ ચક્કરો પર ફરકવું ન જોઈએ. બરોબર છે, હુકમ છે મેરે આકા. ચાલો જંગલ તરફ જઈએ. ચાલો જઈએ મેરે આકા. હાલો. કેવી ટ્રાય રહી આ? હા, પછી બીજા રાઉન્ડમાં હાલો. ચાલુ ખેલે આરતી આપણે કરવાની છે. તો બોલ ચાલુ રાખજો. જે ભાઈને બોલવાની ઈચ્છા હોય માતાજીની આરતીમાં બોલી શકે છે. માતાજીની આરતીમાં 10 રૂપિયા. માતાજીની આરતીમાં 10 રૂપિયા. હાલો. આહા, દ્વારકા નગરીનો રાજવી બળદેવ મારું નામ. કામ પૂર્ણ પાડ્યા, હવે સુરેખાના લગ્નનું છે કામ. આહા, પાંડવોએ જ્યારે સૂર્ય યજ્ઞ આદર્યો ત્યારે મારી પુત્રી સુરેખાનું સપકણ મેં અર્જુનના પુત્ર અભિમન્યુ સાથે કરેલું. પણ પાંડવો અત્યારે મૂળથી બધા વનમાં ગયા છે, અને જાનમાં આવે એવું કોઈ છે નહીં. અને કદાચ જાનમાં આવે તો દ્રૌપદી, કુંતા ડોશી અને વિદુર સિવાય કોઈ જાનમાં આવે એવું છે નહીં. અને આવી જાન દ્વારકાના પાદરની અંદર શોભે નહીં. તો આજ મને એમ લાગે છે કે આ સુરેખાનું સપકણ અભિમન્યુ સાથે ભોગ કરી અને હસ્તિનાપુરના મહારાજ છત્રપતિ દુર્યોધન એમના પુત્ર લક્ષ્મણા સાથે કરું. અને લક્ષ્મણાની જાન દ્વારકાના પાદરમાં આવે તો દ્વારકાનું પાદર બહુ રૂડું લાગે. તો લાય આ વાત હું મારા નાના ભાઈ કનૈયાને બોલાવી અને વાત કરું. આજ બળ રામ બોલાવે કૃષ્ણ આવજે રે. હે આવજે દ્વારકાની માય, બળ રામ બોલાવે કૃષ્ણ આવજે રે.
અરે આજે બલ રામ બોલાવે કૃષ્ણ આવ્યા રે અરે આજે બલ રામ ના બોલાવ્યા કૃષ્ણ આવ્યા રે આવા આજે દુવાર કાન બજાર બલ રામ ના બોલાવ્યા કૃષ્ણ આવ્યા રે અરે આજે કૃષ્ણ રે આવીને મોટા ભાઈના ચરણે નમે કહો વીરા તુરે પૈડા મારા કામ કહો વીરા તુરે પૈડા મારા કામ આજે બલરામ ના રે બોલાવ્યા કૃષ્ણ આવ્યા રે અરે આજે બલરામ ના બોલાવ્યા કૃષ્ણ આવ્યા રે આજે બલરામ ના રે બોલાવ્યા કૃષ્ણ આવ્યા રે અરે કેમ મોટા ભાઈ શા માટે મને બોલાવ્યો છે અરે કેમ કનૈયા, આપણી દીકરી સુરેખા હવે ઉંમર લાયક થઈ છે, તો સુરેખાના લગ્ન કરવાના છે એટલા માટે તને બોલાયો છું. હા મોટા ભાઈ, આપની વાત સત્ય છે, તો કંકોત્રી હમણાં જ પાંડવોને મોકલું છું. અરે નહીં કનૈયા, પાંડવોને નહીં, કારણ કે અભિમાન્યુ સાથે સુરેખાનું જે આપણે સપકણ કર્યું હતું એ સપકણ હું ભોગ કરવા માંગુ છું. અરે આ શું બોલો છો મોટા ભાઈ? સુરેખાનું સપણ તો વડીલોની વચ્ચે નક્કી થયું છે. અરે અભિમાન્યુ છે ભાણેજ વાલા, વેરી કેમ થઈએ? ઉમરો છોડી અને ડુંગરો પૂજવા કદી ન જઈએ. અત્યારે એમની પાસે ધન નથી, પણ આપ આવું ન બોલો. એટલા માટે તો કનૈયા તને કહું છું કે પાંડવો મૂળથી બધા વનમાં ગયા છે, અને જાનમાં આવે તો કુંતા, વિદુર અને સુભદ્રા સિવાય કોઈ જાનમાં આવે એવું છે નહીં, અને આવી જાન દ્વારકાના પાદરમાં શોભે નહીં. એટલા માટે સુરેખાનું સપકણ હું ભોગ કરવા માંગુ છું. તો મોટા ભાઈ સુખેથી કરો કામ અને લખો કંકોત્રી. આપ કહો અને હું કંકોત્રી લખું. હું તો બોલું મુખેથી જ વાણી, વીરા વાત તમારી મેદાની. તમે કીધા ગણાવે વિશાળ, એકે નો મળ્યો તમને ભૂપાલ. લઉં તો છત્રપતિનો દેલાવો, જેથી જાકાત ને પડી જાઓ. લગ્ન પૂર્ણિમાને કાજ કન, પુષ્પ લાવો ને તમે રાજન. અરે કેમ કનૈયા, હવે હું કંકોત્રી લખું છું, અને પછી કંકોત્રી તમારે હસ્તિનાપુર પહોંચાડવાની છે.
અરે મોટા ભાઈ આપ કંકાવટી લઈ આવો, હું સાંટના સાંટી દઉં. બલભદ્રજી પત્ર લખાવે છત્રપતિ દુર્યોધનને કહાવે. શુભ શોભના રૂપે ફૂટડો તમારો જ ઈ તો વરાયને માગી જ લીધો. અભિમાન્યુનો વિવાહ ભોગ દીધો. અભિમાન્યુનો વિવાહ ભોગ દીધો. અરે કેમ કનૈયા, હા મોટા ભાઈ. હવે હું કંકાવટી લઈ આવું છું અને પછી તમે કંકોત્રીને સાંટણા નાખી દો. ભલે મોટા ભાઈ. આહા મારા મોટા ભાઈની મતી બેગી છે, તો લાવ હું દુર્યોધનને થોડી ચેતવણી આપું. હે જોઈ વિચારીને આવજે તું રાય. જોઈ વિચારીને આવજે તું રાય. નવ જાણીશ ઈ કન્યાએ તારી. નવ જાણીશ કન્યા ઈ તારી. સિંહનું ભક્ષણ સુકરે શિયાળ. સિંહનું ભક્ષણ સુકરે શિયાળ. સામે અર્જુન કેરો બાળ. સામે અર્જુન કેરો બાળ. સામે અર્જુન કેરો બાળ. અરે કેમ કનૈયા, હા મોટા ભાઈ. લે હું કંકાવટી લઈ આવ્યો. હવે કંકોત્રીને સાંટણા સાંટી અને વિપ્રદેને બોલાવો એટલે કંકોત્રી લઈ અને હસ્તિનાપુર રવાના થાય. ભલે મોટા ભાઈ. લો વિપ્રદેવ, આ કંકોત્રી લઈ અને તમારે હસ્તિનાપુર મહારાજ છત્રપતિ દુર્યોધનને ત્યાં કેણ આપવા માટે જવાનું છે. ચાલો કનૈયા. હા ચાલો, હવે લગ્નની તૈયારી કરી. હાલો, માતાજીની આરતીમાં 100 રૂપિયાના બોલ સાથે 110 રૂપિયા. જે ભાઈને બોલ બોલો એ ઉતાવળે રાખજો.
અરે છત્રપતિ દુર્યોધન, કેમ વિપ્રદેવ? દ્વારકાથી ભગવાન શ્રી કૃષ્ણ અને એમના ભાઈ બળદેવે આપને કંકોત્રી મોકલી છે. ભણા કેમ મામા? બળદેવ અને કૃષ્ણએ કંકોત્રી શાની મોકલી છે તે આપણે વાંચી જોઈ ક્યાંની છે એ તો જોવું તો ખરો. જો. એ ભણા કેમ મામા? આ તો બહુ ખુશીની વાત છે. શું ખુશીની વાત છે? આ પાંડવોમાં જે અભિમાન્યુને જે દેવાનું વેવસળ કર્યું હતું એ ફોગ થયું છે અને આપણા લક્ષ્મણા હારે વેવસળની વાત છે આમાં. અભિમન્યુનું વ્યવસાય ભોગ કરી આપણા લક્ષ્મણ સાથે કર્યું એમ? હા બરાબર છે. તો એમાં લખ્યું શું? પણ આમાં કાંઈક લખ્યું છે મને કાંઈ સમજાતું નથી. જો ને તું તો જોય વિચારી આવજે રાઈ. તું તો જોય વિચારી આવજે રાઈ. નવો જાણીશ તું જપનાઈ. નવો જાણીશ તું જપનાઈ. તેનો ભક્ષ કરે છે શિયાળ. તેનો ભક્ષ કરે છે શિયાળ. આ જોયો રજૂન કેરો બાળ. કેમ મામા? આ શું? આ તો મસ્કરી કરી છે. આપણી મસ્કરી, કારણ કે આપણે નવા નવા વેવાય થયા ને એટલા માટે આપણે આ મસ્કરી કરી. બરોબર. તો આપણે હવે લક્ષ્મણ હવે લક્ષ્મણને તૈયાર કરી અને દાનની શરૂઆત ચાલુ કરો. હા ચાલો. હાલો, માતાજીની આરતીમાં 100 રૂપિયાના બોલ સાથે 110 રૂપિયા એકવાર. હાલો. અને આવતીકાલે ઊંચા કોટડાવાળી ભગવતીમાં ચામુંડાનું નાટક છે, તો એની અંદર આપણે જે લાપસી બનાવી છીએ તો ફાળો ચાલુ કરવાનો છે પ્રસાદીનો. જે ભાઈને પ્રેમથી જે કંઈ લખાવવું હોય પ્રેમથી લખાવી શકે છે. તમે કેમ ઉદાસ છો? અરે અરે દાદા, જે આપણા અભિમાન્યુનું સબકણ કર્યું તું હા બળદેવની દીકરી સુરેખા સાથે, હા એટલે એ સબકણ દાદા ફોક કર્યું છે. હા તે એટલે અભિમાન્યુ આવે હા હા એટલે એને તમે વાત કરતા નહીં દાદા. કોઈ વાંધો નહીં. અરે બેટા સુભદ્રા, આ તમે શું કહો છો? હા માં. બળદેવે સુરેખાનું સપકણ ફોક કર્યું છે એમ? હા. તો એટલે તમે કીધું એમ હવે આ વાત દીકરા અભિમન્યુને ન કરતા. હા ભલે. અરે ઓ દાદા, એ દાદા, અરે દાદા,
કેમ આજ દાદા જવાબ નથી દેતા? અરે જ્યારે નિશાળેથી હું ભણીને આવું છું ત્યારે મારા દાદા સામે ચાલી અને મને મીઠા મેવા આપે છે. આજે કેમ સામા ડગલા ભર્યા નહીં? અરે કેમ દાદા, કેમ ઉદાસ છો? કેમ કાંઈ બોલતા નથી? જ્યારે નિશાળેથી હું ભણીને આવું છું ત્યારે તો 2 ડગલા આપ સામે ચાલી અને મને તેડી લ્યો છો. આજ દાદા કાંઈ બોલતા નથી. અરે મારા કાકા અને પિતા વિના મને કોણ બોલાવે? તો લાવ મારી માતા કુંતા પાસે જાઓ. અરે માતા કુંતા, આપ પણ રડી રહ્યા છો. કેમ તમે મારી સામુ હાથ જોતા નથી? અરે માતા, એક વખત તો બોલો માતા. અરે આજે માતા કુંતા પણ જવાબ નથી દેતા. તો લાવ મારી માતા પાસે જાઓ. પ્રણામ માતુશ્રીને. અરે માતુશ્રી, આપની આંખમાં પણ આંસુ છે. કેમ મને કોઈ જવાબ નથી આપતા? અરે જો આપને કોઈએ ગાળ દીધી હોય તો યાની જીભ ખેંચી લઉં માતુશ્રી. આપને જો કાંટો વાગ્યો હોય તો માતુશ્રી આખી વાડ સળગાવી દઉં, અને કોઈએ આપને આંગળી સીધી હોય તો એનો હાથ ખેંચી નાખું. પરંતુ માતુશ્રી, આપ મને જવાબ આપો. પરંતુ નહીં, હું ભાગ્યશાળી છું. નહીં બેટા નહીં, એટલા માટે આપને ભાગ્યશાળી નથી, અભાગી છું બેટા, તું અભાગી છું. અરે માતુશ્રી, એ મને કીધો અભાગી, તને યા સુરે વધો માતા મોરી રે. કેમ કહો છો કડવા વચન, આ સુરે વધો માતા મોરી રે. માતુશ્રી, મારા જન્મ પછી આપને ત્યાં મોટો યજ્ઞ થયો. અરે મારા જન્મ પછી પાંડુ દાદા શુભ ગતિ પામ્યા. અરે માતુશ્રી, આટલો તો આપનો હું ભાગશાળી છું. નહીં બેટા નહીં, તું ભાગશાળી નથી બેટા. તારા જે મામા બળદેવ મામા રહ્યા, તારા સપકણ જે સુરેખાનું કર્યું તું તો એ ભોગ ન કરે બેટા. આટલો તું ભાગશાળી હોત તો તું ભોગ ન કરે. અરે માતુશ્રી, આપ સુરેખા શું કરી રહ્યા છો? કારણ કે મારા પિતા અને કાકા જ્યારે જંગલથી પાછા ફરશે તારે એવી હજારો સુરેખા મારી સાથે પરણાવશે. બસ કર બેટા, બસ કર. ઘણી કરાવી તે વેટ, ઘણી કરાવી વેટ, પુત્ર ને પણ પથ્થર પડ્યો મારા પેટ. અરે બસ કરો માતુશ્રી, મનમાં વાળો શાંતિ નહીં લજાવું માને બાપ. તો એ સુરેખાને ન પરણું તો મને બ્રહ્મ હત્યાનું પાપ. એ જાવું રે
માય રે હૈયે હામ ધારી રે જાવું જાવું રે દ્વારિકાની માય રે હૈયે હામ ધારી રે લાવું લાવું રે કાને યાર હૈયે હામ ધારી રે માતા તને માન હૈયે હામ ધારી રે જાવું રે દ્વારિકાની માય રે હૈયે હામ ધારી લાવું લાવું તુરે કાન્યા હૈયે હામ ધારી રે કાકા પિતા ગયા ભલે વન રે હૈયે હામ ધારી રે ધીરજ ધારો માતા હામ ધારી રે દ્વારિકા કરું સંગ્રામ રે હૈયે હામ ધારી રે દ્વારિકા કરું સંગ્રામ રે હૈયે હામ ધારી રે અનુભવ તો તમામ હૈયે હામ ધારી રે એ જાવું જાવું રે દ્વારિકાની માય રે હૈયે હામ ધારી રે લાવું લાવું તુરે કાન્યા હૈયે હામ ધારી રે લાવું લાવું તુરે કાન્યા હૈયે હામ ધારી રે અરે માતુશ્રી આપ મને આશીર્વાદ આપો અને હાલ ને હાલ હું દ્વારકા જઈ અને સુરેખાનું હરણ કરી અને અહીં લાવું છું અરે બેટા તારે સુરેખા પરણવા જવું હોય તો એની મને ના નથી બેટા, પણ તું મને હારે લઈ જા ને તો હું તને સારો ખાસો રસ્તો બતાવીશ. અરે માતુશ્રી, અત્યારે હું મારા દાદા વિદુર પાસે જાઉં છું અને રજા લઈ અને પછી આપની પાસે આવું. ભલે. હાલો, માતાજીની આરતીમાં 100 રૂપિયાના બોલ સાથે 110 રૂપિયા. અઢી વાર થઈ ગયા છે ભાઈ. જે ભાઈને બોલ બોલવો હોય તો ઉતાવળ રાખજો, નહીંતર આરતી જાય છે. હાલો, આ આપણે કાલના નાટકનો કાળિયા ભીલના નાટકનો ફાળો ચાલુ થઈ ગયો છે. 100 રૂપિયા મુકેશભાઈ બાબુભાઈ તરફથી પ્રસાદીમાં આવે છે. બોલો અંબે માત કી જય. નારાયણ ભજમન નારાયણનું નામ, ભજમન નારાયણનું નામ.
કે હું નારદ. જો ચોટી ફરકે તો સ્વર્ગલોકની અંદર યુદ્ધ કરાવું, અને જો પગની પાની ફરકે તો પાતાળ લોકની અંદર યુદ્ધ કરાવું, અને જો આ નાભી ફરકે તો મૃત્યુ લોકની અંદર યુદ્ધ કરાવું. લાય તો અત્યારે સમાધિ લગાવી અને જોઉં ક્યાં યુદ્ધ થાય એમ છે. નારાયણ નારાયણ. અત્યારે મૃત્યુ લોકની અંદર યુદ્ધ થાય એમ છે, તો હું અત્યારે ને અત્યારે મૃત્યુ લોકની અંદર જાઉં. નારાયણ નારાયણ. ભજ મન નારાયણ નું નામ, ધરવું ધરણી ધરવું ધ્યાન. હાલો, માતાજીની આરતીમાં 100 રૂપિયાનો બોલ બંધ થાય છે. 110 રૂપિયાના બોલ સાથે 220 રૂપિયા. પ્રણામ દાદાને. બોલો ભીમાન્યુ. દાદા, હું સુરેખાનું હરણ કરવા માટે જાઉં છું, હા, અને આપની પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. જા, મારા આશીર્વાદ છે, પણ એક તારી માને સાથે લેતો જાજી. અરે દાદા, આપના કહેવા મુજબ મારી માતુશ્રીને સાથે લઈ જાઉં એમને. હા, તો હાલ ને હાલ મારી માતુશ્રીને મળી અને પછી નીકળીએ છીએ. હાલ. 20 રૂપિયા, 100 રૂપિયા માતાજીની પ્રસાદીમાં ભરતભાઈ ટપુભાઈ માતરાણીયા તરફથી આવે છે. બોલો અંબે માત કી જય. પ્રણામ માતુશ્રીને. આયુષ્માન ભવ બેટા. અરે માતુશ્રી, મારા વિદુર દાદાએ કીધું છે કે યુદ્ધની સુરેખાના હરણ કરવા માટે તમારે સાથે આવવાનું. ભલે જરૂર આવીશ બેટા. પણ માતુશ્રી, સુરેખાનું હરણ કરવા માટે યુદ્ધની જરૂર પડે તો મને એક ધનુષ આપો. એ લાવો લાવો ધનુષ ને બાણ રે, ઓ માતા મોરી રે, મારે કરવા સુરેખા હરણ, ઓ માતા મોરી રે. અરે માતુશ્રી, હા બેટો. ત્યાં યુદ્ધ પણ થાય, માટે મને એક ધનુષ બાણ આપો. અરે અરે બેટા, આ મારું ધનુષ બાણ અને આપણા ઓલા જૂને ઘોડામાં રથ પડ્યો છે તારા પિતાશ્રીનો, એ તને મેળવતા આવડતું હોય તો સાથે લઈ લે. હા માતુશ્રી, રથ તો છે, પણ હું મેળવતા નથી જાણતો, છતાં હું રથ જઈ અને મેળવું છું.
નારાયણ નારાયણ. પધારો દેવ ઋષિ પધારો. અરે ભીમન્યુ, કેમ આટલો બધો ઉદાસ છું? મુનિવર, અત્યારે મારે દ્વારકા નીકળવાનું છે અને મારા પિતાશ્રીનો રથ પડ્યો છે, પરંતુ મને મેળવતા પડતું નથી. દ્વારકા? હા, દ્વારકા શું લેવા? દ્વારકા તો સુરેખાનું હરણ કરવા માટે જાઉં છું. સુરેખાનું હરણ કરવા માટે? હા, તો ત્યાં યુદ્ધ થાય? હરણ કરવામાં તો યુદ્ધ તો જરૂર થાય. એમ? હા, તો હું તને રથ મેળવી દઉં. તો આ સામે રથ પડ્યો છે, હા હા. તો મેળવી આપો તો અત્યારે ને અત્યારે મારે દ્વારકા નીકળવું છે. અને યુદ્ધ જરૂર થવું પડે. યુદ્ધ તો હરણ કરવી ત્યાં જરૂર થાય. એમ? હા, તો હું રથ મેળવી દઉં તને. તો ચાલો રથ મેળવી દો. નારાયણ નારાયણ. ઓમ બ્રહ્મદેવાય નમઃ. નારાયણ નારાયણ. રથ મળી ગયો. પ્રણામ દેવ ઋષિને. તો હવે હું હાલ ને હાલ દ્વારકા નીકળું છું. ભલે નીકળો, અને તમારા રથ પાછળ હું પણ આવું છું, પાછળ પાછળ યુદ્ધ જોવા. માતુશ્રી, ચાલો રથ મળી ગયો છે. નારાયણ. પાંડુ પુત્ર કટોરગત મારા જંગલની અંદર દેવતાઓ તો શું, પશુ પક્ષી પણ ફરકી નથી શકતું. તો લાવ, મારી માયાથી રાક્ષસો ઉત્પન્ન કરી અને જંગલની રક્ષા કરવા મેગલું. જય ભીમસેન. હાલો. રાક્ષસો આજ્ઞા કરો ગટુરગઢ. અત્યારે મને નિંદ્રા આવી રહી છે, એટલે હું સુવા જાઉં છું. તમે આ જંગલની રક્ષા કરજો. આ જંગલને એક પણ ડાલી કોઈ હલાવી ન પડે, નહીતર તમારા છોતરા કાઢી નાખી. જય ભીમસેન. તકલું પણ ફરકવાનો દેવી. સમાચાર છે ડક્કાસુર.
બેસો. ઘાયલ વાળી બોલાવો. હાલો હાલો હરિઓમ નમઃ શિવાય. મારા મિત્રો ગટુર છે આપણને જંગલનું રક્ષણ કરવાનું કીધું અને કેવો આનંદ આવ્યો. તો ચાલો ચાલો આહા આ તો જંગલની માલકોર ડુંગરા અને ટેકરા આવી ગયા છે અને મને માર્ગ કાંઈ સૂઝતો નથી. તો આ લાય આ જંગલની અંદર મારું અગ્નિબાણ ચલાવી અને અગ્નિ પ્રગટ કરી અને રસ્તો કરું.
છોકરા જંગલ હળગાયું આપણું. હે છોકરા, કોણ છું તું? આ મારું જંગલ શા માટે હળગાયું અને તારો શું અપરાધ કર્યો છે? અરે માતુશ્રી, આ બે માર્ગ છે, એમાં માર્ગ મને સૂઝતો નથી. આમાં ક્યાં માર્ગે જાવું? એ માર્ગ ભૂલ્યા રે માતા મોરી રે, માર્ગ ભૂલ્યા રે મારા જાયા રે, માર્ગ ભૂલ્યા રે માતા મોરી રે. આમાં ડાબો માર્ગ દ્વારકા મદાય મારા જાયા રે. કિયો માર્ગ દુઆર કામદાજ માતા મોરી રે. આમાં ડાબો માર્ગ દ્વારકા મદાય માતા મારા જાયા રે. અરે બેટા, ડાબા માર્ગે રત્ન ચલાય એ ડાબો માર્ગ દ્વારકાનો છે. હા માતુશ્રી, તો ડાબા માર્ગે આ ઘોડા દોડાવું છું. ભલે. અરે માતુશ્રી, આ મોટી મોટી ખીણો આવી છે અને જંગલની માલકોર હવે માર્ગ પૂરો થઈ ગયો હોય એવું લાગે છે. તો લાય આ મારા અગ્નિ બાણથી હું જંગલ સળગાવી અને માર્ગ કરું. માર્ગ બનાય. ઉભા થાવ, ઉભા થાવ. આ હૈગું બધું હૈગું. કોણ છું ભાઈ? અમારું જંગલ શું હરગાયું? અરે આ જંગલ તમારું શાનું? આ જંગલ તો અમારું છે. અરે અમારું છે. અરે જો જીવવાની આશા હોય તો સત્વરે નાસી જાઓ. અરે જીવવાની આશા તું આ વાર ડિવિટું થઈ જાય અમે કેટલા વર્ષથી આયા રહેવી છે. તો ચાલ તૈયાર થઈ જા. ચાલ તૈયાર.
જંગલ સળગાવી નાખ્યું? મેં સાંભળ્યું છે જ્યારે માતાની ઉદરની માલકોર હતો ત્યારે મામા કૃષ્ણે મને જે 6 કોઠાની વિદ્યા શીખવી હતી ત્યારે કહ્યું હતું કે આવા રાક્ષકો માયાવીર રાક્ષકો કેવળ શિવના ધનુષથી જ એ મરે તો લાય શિવનું સ્મરણ કરી અને તમામ રાક્ષકોને મારી નાખું. અરે ભાગો શિવનું ધનુષ! હા, આમાંથી એક રાક્ષસ જીવતો ગયો છે પણ ભલે ગયો ત્યાંના સરદારને એ સમાચાર આપશે. હા, આ મારા માતુશ્રી રાક્ષસો જોઈ અને બેસૂદ થઈ ગયા લાગે છે. અરે માતુશ્રી, એ માતુશ્રી, કેમ કાંઈ બોલતા નથી? એ હઠ તો કરી તું રાત માં સડી, સંકટ સમયે મરણ તોલ્ય તું પડી, મારી સંકટ સમયે મરણ તોલ્ય તું પડી. હઠ તો કરી તું રાત માં સડી, સંકટ સમયે મરણ તોલ્ય તું પડી. લગ્ન દારિયું તારા દીકરા તણું વિઘન આવ્યું, મારી મરણ તું પડી, મારી વિઘન આવ્યું, મરણ તોલ્ય તું પડી. હઠ તો કરી તું રાત માં સડી, હઠ તો કરી તું રાત માં સડી, સંકટ સમયે મરણ તોલ્ય તું પડી. અરે લાયા મારા માતુશ્રીને આયા સુવડાવી અને રાક્ષકોનો સંહાર કરું. લાગે છે વહેણ વહેણ નથી આવતું ને, ઘણી ભો ધોડ્યા પણ હજી આ છોકરું વહેણ વહેણ આવતું લાગે છે. અરે છોકરા, હે તારો કાળ આવી રહ્યો છે, અમારો પીછો છોડતો નથી એટલે તારો કાળ આવી રહ્યો છે. ચાલ તૈયાર થઈ જાય. ચાલ.
મારા બધા સાથીઓને મારી નાખ્યા. લાય મારા સરદાર ગટુરગઢને જગાડું. ચાલો. માં, હે માં, અરે માં, આપણા જંગલમાં એક છોકરું આવ્યું છે. માં શક્તિશાળી હાલો. છે. આખે આખું જંગલ હરગાઈ દીધું. માં, આપણું જંગલ આપણું જંગલ હરગાવી દીધું. કોણ છોકરું છે ઈ? મારી અમને તો ઓળખાણ આપે. શિવના અસ્ત્રો, અસ્ત્રો છે. સંગમ બતાવી છોકરાને. બતાડું. હાલો માં. કાચો અને કાચો કરડી ખાઓ. આ ઊભું મારી છોકરું. આ ઈ નાનું એવું છોકરું. હા માં, આને તો કાચો ને કાચો ચટણી વગર ખાઈ જાવ. કઈ જાવ. આ માં, બોલો, આને તો મારા દાંત કાઢી દીધા. કામ માં. હવે તું એક કામ કર. હા માં. મારા દીકરા ગટુડિયાને જગાડતો હોય હે? ને. હાલો તમે બેહો મારી. હું જેવો જો એવો પાછો આવું. હોટાવ જેવો. હા માં. અરે કેમ મને કાચી નિંદ્રમાંથી જગાડ્યો અને આટલી બધી બૂમાબૂમ શા માટે કરે છે? અરે ભાઈ, આખે આખું જંગલ હરગાવી દીધું એક નાના એવા છોકરે. શું વાત કરે છે? મારા જંગલની અંદર દેવતાઓ પણ પગ મૂકી શકતા નથી તો કોણ છે એ કાળા માથાનો માનવી જેને આ ગટર ગસના જંગલને સળગાવ્યું છે? ચાલ મને બતાવ. અરે ભાઈ, જંગલ તો હળગાવી દીધું પણ આપણી માના દાંત વધી પાડી દીધા છે. શું વાત કરે છે? મારી માતુશ્રીના દાંત પાડી દીધા. લાગે છે કે એ છોકરાનું મોત નજીક આવ્યું હોય તો જ ગટર ગસના રસ્તામાં આવવાની ભૂલ કરે. તો ચાલ બતાવ. ચાલો. હા, એક નાનું એવું છોકરું મારા જંગલને સળગાવ્યું અને દાંત પણ પાડી દીધા. મારી માતુશ્રીના દાંત પાડી દીધા. અરે છોકરા, કઈ નાતનો કઈ જાતનો, અરે ક્યું છે તારું ગામ? કોના ખૂણો કુંવર તું? તારા તાતણનું શું છે નામ? હા, આવી અને માંડીને શું પૂછે છે મુજને વાત? કઈ નાતી અને જાત શું છે? કોણ છે તારો તાત? સાંભળી લે છોકરા, વાકા વંદસને વચન શા માટે આવ્યા અને શા માટે સળગાયું આ વન?
સાંભળી લે, આ સકળ ભૂમિનો છું હું રાજવી, અને આ સર્વ ભૂમિ છે મારું. સાચું અને સીધું બોલ, ના બોલ જરા પણ આડું. અરે વણ હૃદયે વસ્યો છું, માટે લાય ભૂમિનું ભાડું. મારી પાસે ભાડું માંગે છે. અરે છોકરા, બકવાસ કરતી જીભ પર સમજી જરા કાબુ ધર. અરે વર્તન ચલાવું કેમ એ શિક્ષા પછી ડગલું પર, નહીતર બદલાશે અહીં રૂપ તુસરી વાતનું. અરે સમજાવે છે કટોરકસ ગૌરવ એની જાતનું. બસ જોજો, અનેક તમે એક છું હું. આ જોજો હાથ મારા, કેવા લાગો છો જેવા આ ચંદ્રમાની સામે તારા, સૂર્યની સામે દીપક કોટી, અરે મેઘ ધારાની સામે છાંટા. એમ લાગી રહ્યા છો તમે મારા ભાલાની આગળ નાના અરે કાંટા. બસ કરી રે છોકરા, કે રથમાં બેસીના શોકના તું નથી મારી સમાન. અરે સાસ સામે અળસ્યું એમ સોના આગળ કથીર. અરે સાગર આગળ ખાબોચ્યું એમ સોના આગળ કથીર. અરે એ પ્રમાણે તું મારી સામે ઊભો રહેવાનો ધરી ધીર. અરે બસ, ખોટી વડાઈ કરવી રવા દે. અરે ખોટી વખાણમાં વડાઈ નમી મને ચાલતો થઈ જા, નહીતર મોટી થશે લડાઈ. ચાલ તૈયાર થા. ચાલ તૈયાર થઈ જા. લ્યો, ગટુરગઢને પણ હુવાડી દીધા. હવે હું શું કરું? મા ભાઈ આટો થાય છે પાછો. હા, શું થયું? ગટુરગઢને પણ તું બોલ તો ખરો પણ પૂરું. પહેલાને પણ મારી નાખ્યો ઈ નાના એવા. એ છોકરાએ તું એક કામ કર, ઓલી માળીમાં એમીનો કૂપો પડ્યો ને ઈ લેતો આય. હાલ આપણે જઈએ. એને છે ને હારું થઈ હા હાલ તું લેતો આય. તારે ને તારે જાઓ. હાલ લેતો આય. ઈ ગટુડિયાને પાઈ દે. હા પાઈ દે. અરે આહા, એક નાના એવા છોકરાએ મને મુર્શિદ બનાવી દીધો. અરે કેમ છોકરા, તૈયાર થા. ચાલ તૈયાર થઈ જા. કેમ મારા વાલા રાક્ષસો બરોબર યુદ્ધ સામે એટલે તમે ધૂળ ઉડાડજો, એટલે હું આકાશમાં ચડી અને આના પર પ્રહાર કરીશ. જય ભીમ સાહેબ.
ધૂળ ઉડાડો, ધૂળ ધૂળ ઉડાડો. હાલો ઉડાડો, ધૂળ ઉડાડો. ડગો ડગો કરે તારે માર્યું. અરે બેટા અભિમાન્યુ, અભિમાન્યુ, અરે બેટા બોલ, બોલ તો ખરો મારા બાળ, બોલ તો ખરો. બોલો બોલો ને મારા બાળ, દેવાન બોલો ને, બોલો બોલાવું એક જ વાર. દેવાન બોલો ને મારા કોમળા અંગિતા કુમાર. દેવાન બોલો ને તારી માતા કરે છે રુદાન. દેવાન બોલો ને બોલો બોલો ને મારા બા. હે નો બોલે. દેવાન બોલો ને બેટા તને મળ્યું રે મારું બનાવ. દેવાન બોલો ને બોલો બોલાવું એક જ વાર. દેવાન બોલો ને આયા નથી તારા દાદા ધરા. દેવાન બોલો ને કોણ છે? દેવાન બોલો ને બેટા તું તો રહ્યો નહીં શ્યામા ખુશાલ. દેવાન બોલો ને નથી તારા કાકા
અરે બેની, આ તમે પાંડવ પુત્રોનું નામ ઘડીએ વડીએ લો છો, તો તમે કોણ છો? અરે હું અર્જુનના ઘેરેથી સુભદ્રા મારું નામ છે. અરે તમારું નામ સુભદ્રા? હા. અરે બેન, તો આપણે દેરાણી જેઠાણી થાવી. હું અડીમાં. અરે દેરાણી જેઠાણી થાવી એમ? હા બેન. અરે હવે તમે ચિંતા ન કરો, અભિમન્યુને હમણાં હું સજીવન કરાવું. ભલે. અરે બેટા ગટુડિયા, બોલો માં. એમીનો કૂપ પાછો મગાય. અરે કેમ વાલા રાક્ષસ, क्या करो જઈને અમીનો કૂપો લઈ આવો. अभी गया अभी लेके आया अमीनो गुप्पो लायो અભિમન્યુને ભાઈ દે. आज बोलतो ने ચાલ તૈયાર થઈ જા. आज बोलतो ने અરે બેટા, આ તો તે ઘરમાં ને ઘરમાં તમે બાજી પડ્યા બે ભાઈ. અરે આ કોણ છે? એ તારા કાકા જે ભીમસેન રહ્યા ને એમનો પુત્ર છે, મારો ભાઈ મોટો ગટુરગત. ગટુગસ. અરે ભાઈ, अरे हाय અરે કેમ અભિમન્યુ, અરે કેમ કાકી, અત્યારે આવા સમયે કઈ તરફ જઈ રહ્યા હતા? અરે બેટા, અમે દ્વારકા જ આવી છીએ અને આને હટ કરી છે અભિમાની કે મારે સુરેખાનું હરણ કરવું છે. અરે ગટુડિયા, સુરેખાનું હરણ કરવા જાય છે તો અહીંયા યુદ્ધ પણ થાય, તો તું અભિમન્યુ સાથે જા અને હું અને સુભદ્રા બેની અહીંયા રહેવી છે. જે આપણે અભિમાનનું સપકણ કર્યું હતું બેટા, એ સપકણ ઠોક કરી અને દુર્યોધનના લક્ષ્મણા સાથે એમને સપકણ કર્યું. અરે બસ કરો કાકી, હવે તમે અને માતુશ્રી અહીંયા રહો. હું હમણાં જ સુરેખાને લઈ અને આવું છું. અરે કેમ અભિમન્યુ, આ સામે દેખાય તે દ્વારકા છે, તો આપણે અહીં જ ભાયરામાં રહી જઈએ. આ ભોંયરામાં આપણે રોકાવી. અરે કેમ અભિમન્યુ, મામાશ્રી આવતા જણાતા લાગે છે. હા, અરે અભિમન્યુ અને ગટુરગસ આવી ગયા છે, તો લાય હું એને મળતો હોઉં. અરે કેમ ભાણ આવડું ફરીને ઉભો રહી ગયો? અરે મામા, અત્યારે આ અમારી માથે વિપત્તિ પડી છે. અમારું રાજ અત્યારે હારી ગયા છે. અરે ધન દોલત ખૂટી રહી, ત્યારે આપને મારું સપકણ તોડી અને દગાબાજી કરી છે. અરે નહીં ભાણા, એમાં મારો વાંક નથી, મોટા ભાઈ બળદેવનો વાંક છે. પણ તું શાંતિથી સુરેખાને લઈ જા અને ચિંતા ન કરીશ, હું તારી સાથે છું. અને અત્યારે હું નીકળું છું. ભાઈ ગટુરગસ, મામા આપણી સાથે છે. તો ચાલ સુરેખાને હરણ કરવાની તૈયારી કરીએ. તો હું આ અશોકા બાગના ભોંયરામાં રોકાઉં છું અને તમે જાઓ. ભલે તું અહીંયા રોકા, હું હમણાં જ સુરેખાને લઈને આવું છું. અરે કેમ કનૈયા, જાનને હવે કેટલી વાર છે? અરે મોટા ભાઈ, લાગે છે કે જાણ આવતી જણાય છે.
મામા બોલ ભણા. તો લખમણો ક્યાંય ગયો હે? લખમણને લઈને આવો અને પીઠી નવરાઈ ધોરાઈ પીઠી ચોળવાની તૈયારી કરો. એક રખડતો હશે હવે હું પછી જાનનું મોડું ન થાય આપણે. તપાસ કરું. તો હાલ લઈને આવો. એટલે લક્ષ્મણ એટલે આ શું કરે તું? તારા લગ્ન કરવાના છે. લગ્ન જ કરવાના. આ બેજા પીઠી છોડવાની છે. મામા આ સાંદડા કેમ બધા હેઠાવી આયા? સાંદડા નથી. લગ્ન પેલા છે ને સાંદડા દેખાવ મિલ્યા. લગ્ન તો કર પછી દેખાય. મામા હા એટલે હા આમ ચલાય. દાંતડું નથી લ્યા. હા આ શું છે? દાંતડું છે? એટલે દાંતડું નથી, આ તલવાર છે. કેમ ભણા? એ મામા આ પીઠી સોળવા વાળો હજી આવ્યો નહીં. એને હાલ બોલાવો. હું મારું કામ કર્યું એટલે આમ ભેંસ ગોતતો એમ કેમ આમ માલે? ઘર ગોતતો હતો. ઘર ગોતતો હતો. આપણે લખમણાને પીઠી સોળવાની. પીઠી હા શું લેવા? લગન છે. લગન છે ને? હા નક્કી કર્યું એમ ને? નક્કી કર્યું. પણ આ તું પીઠી ને એવું જ લાવ્યો નથી. પીઠી લાવ્યો હોય હારે જ હોય. લે આમાં રાખે. પીઠી પીઠી છોડી દે. રો એમાં શું છે? ગોરમટા જેખું. હે? એમાં ગોરમટા જેખું શું છે? એટલે ગોરમટી નથી, આ પીઠી છે. પેલા આના પગના તળિયે ઘસું પીઠી ખબર પડે. મામા એટલે અહીંયા નો દેખાય. આંકુર સોળ લે હવે. હે મામા હા આ ગોરમટા જેખું શું છે? એટલે ગોરમટું નથી, આ પીઠી છે. તારા લગન છે. લગન છે હા તમારા? મારા નહીં લે. તારા મારા લગન છે. તારા તારા એટલે એ આના હજી બદલાઈ નાખો વળે તો હું કહું ત્યાં ઠેઠ નહીં પોગાડે મને વ્યામ પડે. એવું આ બદલાઈ નાખો હજી. આમ તારો સીન હારો હોય પણ દાંત નતા હારે. દાંત છે નહીં એટલે તું નો હાલ આવતો. નો હાલું એ બરોબર. આ બરોબર છે. હા તે બરોબર છે. હાલો ને હાલું ચાલે ને કાપડું ક્યાં કે જવાનું. મામા આ ગોરમટા જેખું શું સોપડે છે? એટલે આ પીઠી છે. ઠીક છે. હા હાલો આ પહેલી વહેલી છોકરું તો એમ કરો છો અમુક તકલીફ વખત સોપડ્યું છે તો એને હામ કરતા. બાગમાં રાણ્યું ના જાડજો હાલો હવે એ રાણ્યું રે પાકીને જામુડા લળી લળી જાય. રાણ્યું રે પાકીને જામુડા લળી લળી જાય. એ પાકીને જાંબુડા લળી લળી જાય. ખાવું પાણી પાછળ રે લખમણ ભાઈ વીરના ઘોડા પાવા જા. સુરેખા વવ પાણી એવા પાછળ રે લખમણ ભાઈ વીરા ઘોડા
એવી રાણો રે હે પાકીને જાંબુડા લળી લળી જાય એવી રાણું રે પાકીને જાંબુડા લળી લળી જાય આ લખમણ વીર ઘોડા પાવાન જાય એ જીરે ઘોડા પાવા એવા પાછળ રે એ લાડી વાવરાણી પાણી ભરવાન જાય એવા પાછળ રે એ લાડી વાવરાણી પાણી ભરવાન જાય ઝીણા ઝીણા રે મોતીનો હે મર હાથીડો જીના જીના હે મોતીનો મામા! હે મારા હંગવા જાવું હે મારે, હંગવા. મામા! સોનેરી હંગવા જાવું છે મારે. ઉપર સોનેરી શણગાર આ શું મામા! છે? હા હંગવા જાવું છે મારે, પણ અત્યારે નો હોય હવે પણ જાવું પડશે. કઈ નો હોય હવે ઘડીક બે રે એમને પણ નહીં રહી શકાય. એટલે પણ આને સમજાય લે હંગવા જાવું. ઓરો ઓરો રે લખમણ ભાઈ રૂડી રૂડી ચુંદલડી હે ઓરો ઓરો રે લક્ષ્મણ ભાઈ રૂડી રૂડી ચુંદલડી ઓઢાણ સુરે ખાવને કા ઓઢાણ સુરે ખવાવને કા ઝીણા ઝીણા રે મોતીનો હે મર હાથીડો આ જેણા જેણા રે મોતીનો હે મારા હાથીડો મામા હા મારે ન પડવું, તમે પાણી જાઓ. હાલો ચાલો, હાલો તમે પાણી જાઓ. એટલે હું તો પહેરેલો છું તારે પડવાનું હાલે બેસ. હાલો વરઘોડિયાનો સમય છે કન્યા પધરાવો સાવધાન કન્યા કાસુ કચકડું ને વર મોતીનો દાણો જો હા કન્યા રે કાચું કચકડું ને વરમોતીનો દાણો જો આ શું આવ્યું? કાગળિયા મોકલે આ શું આવ્યું? વર વેલા જોયા તો કન્યા કાગળિયા મોકલે તને રાયવન વેલાયા અરે હું તમ આવું એકલો મારા દાદાજી સાંજો એ હું કેમ આવું એકલો મારા દાદાજી સાણા જો એ દાદાને દેજો હાથીડા પણ લાઈવર વેલા આવજો યાર દાદાને દેજો હાથીડા પણ રાયવર વેલાયા આવજો આ તો કન્યા સે કાચું કચકડું ને વર મોતીનો દાણો જો એ કન્યા તે કાચું કચકડું ને વરમોતીનો દાણો જો આ કન્યા કાગળિયા મોકલે તમે રાઈવર વેલા આવજો ભયા કન્યા કાગળિયા મોકલે તને રાયવર વેલાયા આવજો આ કન્યા કાગળિયા મોકલે તમે રાઈવર વેલા આવજો આ કન્યા કાગળિયા મોકલે તને રાયવર વેલાયા આવજો અરે આને હિસ્ટોરી ના સમજા ને હિસ્ટોરિયા હાલો હિસ્ટોરિયા? હા એવું તો કઈ છે નહીં. મને હે ભગત હવે મંગળ ફેરા ફરવાની તૈયારી છે સાઈડમાં આવતા એ પેલા રે પેલા મંગળિયા વરતાય પેલા રે પેલા મંગળિયા વરતાય એ પેલા રે મંગળ સેના તે દાન દેવાય
મંગળ ભૂમિના દાન દેવાય એ દાન રે દેશે મોરવાડ રૂડા ગામે આવરે લેશે અંબા મંડળ નારે બાળ એ આવી રે રીતે પેલા રે મંગળ પૂરા થાય મામા એટલે શું થયું પણ મારે ન પણ આ પાટું મારે એટલે ઈ પાટું નો મારે હજી લગ્ન કર્યા નથી ને પાટું મારે હાલો બીજા મંગળની શરૂઆત થાય છે એ માયરામાં બીજા રે એ મંગળિયા વરતાય છો આ ગણેરી કહેવાય માયરામાં બીજા મંગળિયા વરતાય ઓ બા ગણેરી માયરામાં બીજા એ મંગળિયા વરતાય છો આ ગણેરી રે માયરામાં બીજા મંગળિયા વરતાય ઓ બા ગણેરી રે બીજા મંગળ સેના તે દાન દેવાય છો આ ગણેરી રે બીજા મંગળ સેના તે દાન દેવાય છો આ ગણેરી રે બીજા મંગળ ગાયો ના દાન દેવાય છો આ ગણેરી એ બીજા મંગળ ગાયોના દાન દેવાય શોભા ગણેરી ધન દેશ મોરવાય રૂડા ગામ સો આ ગણેરી રે મામા હા મારે મોઢું જોવું એ નકર ન પોણું મોઢું જોયા વગર ન પોણું પાછું વયું જવું એટલે હેઠો બેસ તો મોઢું દેખાડો વહુનું એટલે આ તારો ભાઈબંધ છે સમજાય ને કઈ ગમે મોઢું જોયા વગર નહીં મોઢું જોવો ને કે મોઢું જોવું છે હા મોઢું જોવું મોઢું જોવું ને હારો ફોન લેને હા મોઢું જોયા વગર નહીં તો આ એટલે હેઠો બેસ મોઢું હું મેં આવું કર્યું તું ને મોઢું જોવામાં આઈ આવનાર શું કહેતા ફોન લેને હા બે રે ને સાનું મોઢું જોવું હે જોઈ લે જા જોઈ લે ભલે જોઈ લે જોઈ લે જા જોઈ લે મામા કા આ તો આમ રાક્ષસ ને કૂતરા જેવું લાગે એટલે મોઢું એવું નો એવું ન હોય હજી હાસું કહું હો અરે બે હાસું માનું મારું ના 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 એવું નો હોય એમાં આમ તો મોઢું તારા જોગું છે હા હા હાલો અરે તીજા રે તીજા મંગળિયા વરતાય છો ભાગણેરી દેવાય એ ત્રીજા મંગળિયા વરતાય રે શોભા ગણેરી કહેવાય યર તીજા રે મંગળ સેના તે દાન દેવાય છો ભાગણેરી એ કહેવાય ત્રીજા મંગળ સેના રે દાન દેવાય શોભા ગણેરી કહેવાય યર તીજા રે મંગળ સોના ના દાન દેવાય છો ભાગણેરી કહેવાય એ ત્રીજા મંગળ સોનાના દાન દેવાય રે શોભા ગણેરી કહેવાય યર દાન દેશે યર દાન દેશે મોરવાડ સરી ખાલુડા ગામ શોભા ગણેરી કહેવાય અરે દાન દે છે મોરવાડ રૂડા કામ રે શોભા ગણેરી કહેવાય લાવ લેશે યર લાવ લેશે અંબા મંડળ ના બાળ શોભા ગણેરી કહેવાય એવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય શોભા ગણેરી કહેવાય હે
ગયું હજી કહું સાચું હે એટલે ઈ તું સાનો મનો બે રે હજી સેલો ફેરો હે હજી ના પાડ દો ચલો ફેરો હાને હજી એક વખત ચેક કરી જોઈ લે હાલો જોઈ લો હા મામા આ અસલ રાક્ષસ જ છે નો હોય એટલે હા રાક્ષસ જે ખૂબ મોટું છે નો હોય તમે પોણી જાવ એમ કરો એટલે મારે નો પણ આલે કઈ સમજાય નહીં લ્યા તમે પોણી જાવ હેઠો બે આ હેઠો ભાઈ એટલે અહીંયા નો બે હવે આમ જો 2 મિનિટ થમી જાય બોલતો નહીં કઈ 2 મિનિટ હાલો અરે ચોથા મંગળિયા વરતાય શોભા ગણેરી કહેવાય યર ચોથે મંગળ સેના તે દાન દેવાય શોભા ગણેરી કહેવાય ચોથે મંગલ યાર ચોથે મંગલ કન્યા દાન દેવાય શોભા ગણેરી કહેવાય યાર દાન દેશે ક્યાં દાન દેશે બળદેવ સરી ખારાય શોભા ગણેરી કહેવાય લાવ લેશે લાવ લેશે દુર્યોધન રે કુમાર શોભા ગણેરી કહેવાય આવી રીતે ચોથા મંગળ પૂરા થાય શોભા ગણેરી કહેવાય કોણ કે હું પાંડુ પુત્ર કટરકસ લાવ અહીંયા મારી માળાને સંકેલી અને સુરેખાનું હરણ કરું જય મામા હું કેતો ને મારું તમે માન્યા નહીં હાથું કરું કીધું તું ને તમને માન્યા હોત તો હાથું ઓનું માયના નહીં આપણે મને ગાંડામાં ગણી નાખ્યો ગાંડામાં હવે હવે યુદ્ધ કરી લેવી હવે બૈરું જવા દેવાય હાલ તો પાસ હાલ હાલો 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 અરે કનૈયા આ તો દગો કહેવાય પાંડવો મૂળથી આવું કરતા હોય છે પહેલા આપણી બેન સુભદ્રાનું હરણ કરી ગયા અને અત્યારે ઘટોત્કચ સુરેખાનું હરણ કરી અને ભાગી ગયો છે અરે મોટા ભાઈ એ તો જેનું હતું તે લઈ ગયા અને એમાં પણ તમારો જ વાંક છે અભિમાન્યુ સાથે તેનું સપન થયેલું હતું છતાંય આપને તોડ્યું અને આપને નડ્યું છે અરે કેમ કનૈયા તું તો અખિલ બ્રહ્માંડનો માલિક છે અને તે જે કર્યું છે તે બરાબર છે કનૈયા આમાં હવે મારો કોઈ પણ વિરોધ નથી બોલો અંબે માત કી જય